સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને પેન્શનરોને વૈદ્યકીય સુવિધાઓમાં આવતી મુશ્કેલીઓને લઈને સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકાના સેવારત કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ, કોર્પોરેટરો અને શિક્ષણ સમિતિના સભ્યો તેમજ કર્મચારીઓને મળતી વૈદિક રાહત સુવિધાઓ સંબંધિત ગંભીર સમસ્યાઓને ઉઠાવી સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનના પ્રતિનિધિઓએ મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ રજૂઆત કરી છે। યુનિયનના પ્રમુખ મોહમ્મદ ઇકબાલ શેખ, ઉપપ્રમુખ રમણ નાયકા, મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિ સહિતના પ્રતિનિધિ મંડળે કમિશનર સમક્ષ બે મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા। યુનિયનોએ જણાવ્યું કે પહેલા દરેક ઝોનમાં 8 થી 10 મેડિકલ સ્ટોર્સને માન્યતા આપવામાં આવતી હતી, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને તેમના રહેઠાણની નજીકથી જ દવાઓ મળી જતી હતી। જોકે હાલમાં નવા નિયમ અનુસાર ફક્ત 50 બેડની હોસ્પિટલો પાસે જ સ્થિત મેડિકલ સ્ટોર્સને જ માન્યતા આપવામાં આવે છે। આ પરિવર્તનથી દરેક ઝોનમાં ફક્ત એક જ મેડિકલ સ્ટોર માન્ય રહેલું છે, જેના કારણે કર્મચારીઓ અને વૃદ્ધ પેન્શનરોને દવા મેળવવા માટે 10 થી 15 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે। આમાં સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે અને મોટી ઉંમરના લોકો માટે તે ખૂબ જ મુશ્કેલી ભર્યું છે। યુનિયને માંગ કરી છે કે જૂની પ્રથા મુજબ દરેક ઝોનમાં 8 થી 10 મેડિકલ સ્ટોર્સને માન્યતા આપવામાં આવે, જેથી કર્મચારીઓ અને પેન્શનરોને અનુકૂળતા રહે અને સમયસર દવાઓ મળી શકે। બીજા મુખ્ય મુદ્દા પર યુનિયને જણાવ્યું કે હાલમાં હેલ્થ સેન્ટરો પર નિમાયેલા માનદ ડોક્ટરો ઘણીવાર દીર્ઘકાળથી ચાલતી બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, ટીબી, પેરાલિસિસની ચાલતી સ્ટાન્ડર્ડ દવાઓ બદલી જેનેરિક અથવા સ્થાનીય કંપનીઓની દવાઓ પણ લખી આપે છે। જેનેરિક દવાઓમાં ઘણીવાર એક જ ડોઝ ઓછો હોવાથી મરીઝને વધુ સંખ્યામાં ગોળીઓ ખાવી પડે છે, જેથી વૃદ્ધ લોકોને ગળવામાં તકલીફ થાય છે। યુનિયને દાવો કર્યો છે કે લાંબા સમય સુધી જેનેરિક દવાઓનો ઉપયોગ શારીરિક નુકસાન કરી શકે છે અને આયુષ્ય ઘટાડી શકે છે। આના સમાધાન રૂપે યુનિયને માંગ કરી છે કે ડોક્ટરો દ્વારા દર્દીઓને તેમની ચાલતી સ્ટાન્ડર્ડ દવાઓ જ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે અને જેનેરિક દવાઓ લખવાની ફરજ ન હોય। આ માટે જરૂરી હુકમો કરવાની માંગ કરવામાં આવી છે। હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન, સુરત મહાનગરપાલિકામાં કાર્યરત અમારા યુનિયન દ્વારા આજ રોજ માનનીય મેયરશ્રી, અધ્યક્ષશ્રી સ્થાયી સમિતિની કચેરીમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાથે સાથે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ એક આવેદનપત્ર આપી અને અમે રૂબરૂ રજૂઆતો કરી છે। આ આવેદનપત્રોમાં સૌપ્રથમ આરોગ્ય ખાતાનો એક વિશેષ પ્રશ્ન અત્યારે ઊભો થયો છે અને કર્મચારીઓને, નિવૃત્ત કર્મચારીઓને અગાઉ હોસ્પિટલો અને હેલ્થ સેન્ટરમાંથી જે દવાઓ લખી આપવામાં આવતી હતી એ દરેક ઝોનમાં 8 થી 10 જેટલા મેડિકલ સ્ટોરને માન્યતા આપીને ત્યાંથી દવા આપવામાં આવતી હતી, પરંતુ હાલમાં 9 ઝોનમાંથી ફક્ત 4 ઝોનમાં એક એટલે કે ફક્ત 4 જ મેડિકલ સ્ટોરને માન્યતા આપીને આ દવાઓ આપવામાં આવે છે। આ સંજોગોમાં એક કર્મચારીને 8 થી 10 કિલોમીટર દૂર સુધી દવા લેવા જવું પડે છે અને એક જ વખતે દવા મળતી ન હોવાથી 2 થી 3 ધક્કા ખાવા પડે છે। આ સંજોગોમાં વિશેષ કરીને જે કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે, પેન્શનરો છે કે જેઓની ઉંમર આજે 70, 75, 80 વર્ષ થઈ ગઈ છે, એવા કર્મચારીઓને પણ દૂર દૂર સુધી જવાનું હોવાથી ખૂબ જ મુશ્કેલીઓ પડે છે અને 2 થી 3 ધક્કા ખાવા પડે છે। જેથી અમારી રજૂઆત છે કે અગાઉની જે પ્રથા ચાલતી હતી એ જ પ્રથાને ફરી પાછી શરૂ કરવામાં આવે અને એની સાથે સાથે હોસ્પિટલોમાં અને કેટલાક હેલ્થ સેન્ટરોમાં જેનરિક દવાઓ લખી આપવામાં આવે છે। એ જેનરિક દવાને કારણે પણ આ જે કર્મચારીઓ છે અને પેન્શનરો છે એમને જે દવાઓ વર્ષોથી ચાલતી આવે છે એને બદલે બીજી દવા મળતી હોવાને કારણે એમાં પણ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને એની સાથે સાથે બીજા જે 13 મુદ્દા અમે કમિશનરશ્રી સમક્ષ રજૂ કર્યા છે, એમાં બીજી શ્રેણી ક્લાર્કની 520થી વધુ જગ્યાઓ જે છે એ તાકીદે ભરવા માટે અમે રજૂઆત કરી છે। ત્રીજી શ્રેણી ક્લાર્કના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ દરમિયાન જે ગ્રેડ પેની વિસંગતતા છે એ દૂર કરવા જણાવ્યું છે। આરોગ્ય ખાતામાં ચીફ એસઆઈ અને એસઆઈના પ્રમોશનો છેલ્લા 3-4 વર્ષથી આપવામાં આવેલ નથી,
એ લોકોને આ પ્રમોશન તાકીદે આપવા માટે અને બીજા અમારા 9 મુદ્દા મળી અમે 13 મુદ્દાનું આવેદનપત્ર આપી રૂબરૂ ચર્ચા કરી છે અને અમે અપેક્ષા રાખી છે કે આ માંગણીઓનું અમારું તાકીદે નિરાકરણ આવે.